તો મિત્રો ભર ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે એક મીઠો સંદેશો બધાને આપવાનો છે અને ભાવનગર રાજકોટ હાઈવે ઉપર સોનગઢની જસ્ટ 25 છે અને અમરગઢની પહેલા આ એક માસીની દુકાન છે। ત્યાં સકલાઓ માટે બધી વસ્તુ મળી રહેશે। કુંડા છે, સકલીઓના માળા છે, તેમજ ગોળા બધી વસ્તુ મળે છે। આપણે સકલાઓ માટે 2 કુંડા લઈ જવાના છે, તો ચાલો માસીને વાત કરીએ। मासी कुंडा लई जाओ हमने कुंडा बताओ ने पानी ना कुंडा जो आवा छे आ छे હું ભાવ છે એનો 50 આને 50 આ છે 40 આ મોટું છે હા 50 રૂપિયા આવા 2 કાઢી દો એમાં બોલે મૂકી દે ખાલી કરીને પછી હાજે ભરજો એટલે પછી પાણી છે ને સુકાઈ જાય ને એટલે વાંધો નહીં લીકેજ નહીં થાય મતલબમાં ઠીક છે। તો મિત્રો માસીના કહેવા મુજબ આપણે તારથી બાંધી દીધું છે ને માસીએ કીધું હતું કે એક રાત માટે એને પલાળીને મૂકી દેજો, તો આપણે એને એક રાત માટે પલાળીને મૂકી દીધું છે। તો આપણે હવે એને આ લીમડે બાંધવાનું છે। ચાલો પકડ લાય તો મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તાપ પણ વધવા લાગ્યો છે। તો આપણે તો માણસ છે, આપણને તો આપણે ગમે ત્યાંથી પાણી ગોતી લઈએ, પણ મૂંગા પક્ષીઓનું શું થાય? તો અમે નક્કી કર્યું છે કે પક્ષીઓ માટે એક કુંડું બાંધવું છે। આ જુઓ આપણું કુંડું બરોબર બંધાઈ ગયું છે અને હવે આમાં આપણે પાણી રેડવાનું છે। આપણને જેટલી તરસ લાગે ને એવી રીતે નાના પક્ષીઓને પણ એટલી જ તરસ લાગે। આ એક નાનું કુંડું પણ પક્ષીઓ માટે જીવનદાયી બની શકે છે। કાલે આપણે કુંડું લેવા ગયા ત્યારે મેં તમને કીધું હતું કે આપણે એક મીઠો સંદેશો પાઠવવાનો છે। તો મીઠો સંદેશો એ હતો, મારા વિડીયોના માધ્યમથી હું આપ સૌને વિનંતી કરું છું કે તમે પણ તમારા ઘરે અગાસી માથે કે આવું વૃક્ષ હોય કે તમારા ઘરે જ્યાં પણ ખુલ્લી જગ્યા હોય, પક્ષીઓની અવર જવર રહેતી હોય, તો ત્યાં એક પાણીનું કુંડું જરૂર મૂકજો। અને તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો શેર કરજો, જેથી બીજા લોકો પણ પ્રેરિત થાય અને ચાલો આ ઉનાળામાં પક્ષીઓના પાલનહાર બનીએ। થેન્ક યુ।